धमाल गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. Ground is clear. Let us celebrate. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! પમટોડી, શું મસ્ત એક્ટિંગ કરી છે તે. આ છોકરીને તો કંઈ ખબર જ ના પડી. તે પણ બહુ સરસ એક્ટિંગ કરી કુંજોડી. મને ખબર જ ના પડી કે આપણે તો એકબીજાને કોલેજથી ઓળખીએ છીએ. તને ખબર છે પમટુ, કોલેજ પછી આવી તોફાન મસ્તી મેં પહેલી વાર કરી. સો હેપી. વેલ, તમારા બધાનું જ કુંવારા કોર્પોરેશન માટે સિલેક્શન થઈ ગયું છે. ઇઝન્ટ ધેટ ગ્રેટ? કોંગ્રેચ્યુલેશન્સ. મમતા, ઇનફેક્ટ તે એ લોકોની રજૂઆત કરી એટલે મારે બીજું તો કંઈ જોવાનું હોય જ નહીં. એટલે ગર્લ્સ, જ્યારે અને જેવી રીતે મારે તમારી જરૂર પડશે હું તમને લોકોને બોલાવી લઈશ. ઓકે, બટ યુ આર એપોઇન્ટેડ. ઓકે. કુંવારા કોર્પોરેશન. છાપુ હિરોઈનો જોતા હતા છોકરાઓ. ક્યાં ગયું? સરસ સરસ હિરોઈન ના ફોટા. વાહ, બોલો ભાઈ. બહુ સરસ છે હો. કોણ છે કોણ છે કોણ છે? કેમ છો તનસુખ ત્રિપાઠિયા સાહેબ? કોણ છે તું? સાહેબ, હું અમતાલાલ, હા હા, આપનો શિષ્ય બનવા માટે કાયમ આ કહું મને ગભરાવી નાખ્યો. બોલ, શું કામ હતું? ફરી પાછા બળદેવે તને પરેશાન કર્યો કે શું? અરે ના ના સાહેબ, એવું કાંઈ જ નથી. હું તો છે ને આપને એક વ્યક્તિને મળવા માટે લાવ્યો છું. એક વ્યક્તિને? હા, કેમ? એ સાહેબ છે ને અમારી ઓફિસના સાહેબ છે, વાસુદેવ સાહેબ. હા હા હા, લઈ આવું એમને? હા. એ વાસુદેવ સાહેબ, આવો.
સાહેબ આવો. તનસુખભાઈ, હા બોલો ભાઈ. હું તમને એક ખાસ કામ માટે મળવા આવ્યો છું. અહીંયા બધા ખાસ કામ માટે જ મળવા આવે છે. બોલો શું કામ હતું ભાઈ? તનસુખભાઈ, વાત જાણે એમ છે કે અમારા કુવારા કોર્પોરેશનમાં નવા સ્ટાફની ભરતી કરવાની છે અને કેટલાક સ્ટાફની પસંદગી પણ હવે અમે કરી જ લીધી છે. હવે તમને તો ખબર છે કે અમારા કુવારા કોર્પોરેશનમાં અમે બહારગામના કુંવારાનો જ નોકરી આપીએ છીએ. તો આ તમારે ત્યાં અમારા જે નવા સ્ટાફ છે એને તમે અહીંયા રહેવાની જગ્યા આપશો ને? જો ભાડું મળતું હોય તો અમને શું વાંધો હોય? બોલો ભાઈ, ભાડું આપશે ને? હા, ભાડું તો જરૂર આપશે. હા બસ, તો પછી અમને મોકલી દો. કેટલા જણા આવવાના છે બોલો? આવતીકાલે 5 નવા સ્ટાફ મેમ્બર તમારે ત્યાં આવી જશે. સરસ. બોલો ભાઈ. ફુવારા કોર્પોરેશન. જો ભાઈઓ, આજે આપણે એક અગત્યના કામ માટે ભેગા થયા છીએ. આ છેલ્લા કેટલાય મહિનાઓથી આ ગોરધન અને આ કાનજી વચ્ચે ખોટી ચર્ચાઓ, ખોટા બખેડાઓ, ખોટા ઝઘડાઓ શરૂ થઈ ગયા છે. ખરી વાત છે બોલ. અને એ ચર્ચા, એ ખર્ચા અને એ ઝઘડાઓનો અંત લાવવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. બરોબર છે? હા તો ભાઈ ગોરધન, આ ચર્ચા કરવા માટે તું તૈયાર છે? જુઓ ભાઈ, ચર્ચા થાય એમાં મને કોઈ વાંધો નથી, બરોબર, પણ પહેલા મારી વાત સાંભળી લો. બોલો. ચર્ચામાં આ કાનજીડો કઈ આડું અવળું બોલે ને તો હું એક જ કાન પટાની રસીદ કરી દઈશ. શું કહે છે? શું બોલ્યો એ? હે એ આ મોટેથી બોલને તો જવાબ આપવાની ખબર પડે. ભાઈ કાનજીભાઈ ગોરધન, જરા શાંત થાવ અને ધીરા પડો. એ ભીખા તું આ ગોરધન ને પકડ, એ ગોરધન ને પકડ. અને ભાઈ કાનજી તું જરા શાંત થા, શાંતિથી ઊભો રહે ભાઈ. પોપટ, હા. હા હાથ ઉગામીને શું બોલતો તો? એ એમ કહેતો તો કે હું આ ચર્ચા કરવા માટે તૈયાર છું, બીજું કઈ નહોતો કહેતો. તો જો હું કાનજીથી શરૂઆત કરું છું. ભાઈ કાનજી, તારે આ ગોરધન વિશે શું ફરિયાદ છે, શું વાંધો છે એ કે? મને છે ને આ ગોરધનિયાની 2 વાત સૌથી વધુ કઠે છે. કઈ? એક વાત એ કે આ ગોરધનિયો રસોઈયો છે તોય પાછો આસિસ્ટન્ટ શું કામ રાખે છે? અને બીજી વાત, ગોરધનિયો રસોઈયો થઈ અને પાછો સફારી શું કામ પહેરે છે? જો ભાઈ, આ કાનજીની ફરિયાદ આપણે સાંભળી. હવે ગોરધન તારો વારો. તારે શી ફરિયાદ છે, શી વાંધો છે કે? મને હા, મને આ કાંજીડા માટે માત્ર એક જ વાતનો વાંધો છે. કયો? આ કાંજીડો મને દીઠો ગમતો નથી. મને ગમતો નથી કાનજીનો. શું બોલ્યો આ તાવડો ને તમે તો? એ હું સંભાળીને બોલજે, નહીં તો છોડિયા કાઢી નાખીશ. એ અવાજ ના કર, નહીં તો ધોઈ નાખીશ. જા તારાથી થાય એ કરી લેજે. એ કુંજમાળા મેડમ આયા. હે ભગવાન, આ લોકો ક્યારે સુધરશે એ જ ખબર નથી પડતી. ફુવારા કોર્પોરેશન. અરે બાપ રે, આ મેડમનો 7મો મિસ કોલ. મરી ગયા. વાત તો કરવી જ પડશે. હલો, હા મેડમ, હા હું વાસુદેવ બોલું છું. શું? ના મેડમ, ના હું આ મોબાઈલ મૂકીને આમ રખડવા નહોતો ગયો. એ તો છે ને આમ સાયલેન્ટ ઉપર હતો ને એટલે આમ ધ્યાન ના ગયું. હે ના નહીં મેડમ, નહીં હવે સાયલેન્ટ ઉપર નહીં મૂકું. હા નહીં મૂકું, પ્રોમિસ. હા
હા બોલો મેડમ, શું કામ હતું? શું? હા 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 કહી દઉં ચોક્કસ ચોક્કસ મેડમ. ઓકે મેડમ, થેન્ક યુ મેડમ. ઓકે, થેન્ક યુ. રીટા, હા સર. આ જતીન અને પ્રવીણભાઈને તાત્કાલિક અંદર મોકલ. હા સર, ઓકે સર. હા. જતીનભાઈ, પ્રવીણભાઈ, તમને બંનેને સર અંદર બોલાવે છે. હા, જઈએ હો. આવો આવો. ગુડ આફ્ટરનૂન સર. બોલો શું કામ હતું? જતીનભાઈ, પ્રવીણ, હમણાં મેડમનો મારી પર મોબાઈલ આવ્યો હતો. શું વાત કરો છો? આ મોટી બહેનનો મોબાઈલ તો મારા ફોન પર જ આવેલો. હે? હા. તો પ્રવીણ, મને લાગે છે કે મેડમે તારી સાથે ને મારી સાથે એક જ વાત કરી હશે. મને પણ એવું જ લાગે છે. જીજાજી, તમે કહો, મોટી બહેને તમને શું કહ્યું? પ્રવીણ, તું મને કહે કે તને શું કહ્યું? તમે કહો. તું કે. તમે કહો. તું કે. તમે. તું કે. તમે. તું કે. તમે. તું કે. એક મિનિટ. આ તમે બંને તમે તું અટકો. હવે આગળ વધશો. હા, તમે તું કહેવાનું બંધ કરી તમારે જે કઈ વાત કહેવી હોય ને એકબીજાના કાનમાં કહીને ચેક કરી. જીજાજી, હા, એક મિનિટ. આ બોલ. શું વાત છે? એકબીજાના કાનમાં વાત કરીને આટલા બધા ખુશ કેમ થાવ છો? મેડમે કઈ જોક નથી કીધો ને? ના, જતીનભાઈ, આ તો જોક કરતા છે ને મોટી આમ કોમેડી વાત કરી. અરે પણ વાત શું છે તો કહો, કે પછી મને ના કહેવાય એવી અંગત વાત છે? ના ભાઈ ના, વાત તમારી જ છે અને તમને જ કહેવાની વાત છે. હા. પોતાની મારી અને મને જ કહેવાની વાત મેડમે તમને કહી? હા, આ મેડમે એમ કહ્યું છે કે તમે છે ને જતીનભાઈ, આ ઓફિસના સિનિયર માણસ છો. આ કામ કરવાની બાબતમાં અને નહીં કરવાની બાબતમાં તમને બહોળો અનુભવ છે. હા, અને મેડમ છે ને એ તમારા બહોળા અનુભવનો ઉપયોગ કરવા માંગે છે અને તમને માર્ગદર્શક બનાવવા માંગે છે. યસ. અરે યાર, તમે લોકો શું બોલો છો? શેની વાત કરો છો? શા માટે વાત કરો છો? કંઈ જ સમજાતું નથી મને તો. અરે જતીનભાઈ, હું તમને સમજાવું. મેડમ એમ કહે છે કે હવે આપણી ઓફિસમાં નવા સ્ટાફની ભરતી કરી. હવે એ સ્ટાફને ટ્રેનિંગની જરૂર છે. હા, યસ. અને તમારે આ ઓફિસમાંના તમારા અનુભવના આધારે આ નવા સ્ટાફે કામ કેવી રીતે કરવું એ સમજાવવાનું છે. પણ સર, તમે તો જાણો જ છો કે અમે ઓફિસમાં કેવું અને કેટલું કામ કરીએ છીએ. ખબર છે? હવે તો ખબર જ છે. બસ તમારે આપણા નવા સ્ટાફને આજ વાત શીખવવાની છે. સારું, ભલે જેવી મેડમની મરજી. તો સર, હવે હું બહાર જઈને જોઈ આવું કે અમે લોકો કેવી રીતે અને કેવું કામ કરીએ છીએ. કોર્પોરેશન જતીનભાઈ, આ મૂંગા ના બેસો ને, કંઈક બોલો. હા, પણ શું બોલું? શેના વિશે બોલું એ તો કહો. અરે કંઈક પણ બોલો. તમારા બોલવાથી અમારા બધાનું ટેન્શન હળવું થશે. હા, સાચી વાત છે. નહીંતર ધારા ટેન્શનમાં ઊંડા શ્વાસ લેવા માંડશે અને આપણને બધાને એની સાથે જોડાવાનું કહેશે. અરે ભાઈ, એ બધી વાત છોડો ને યાર. આપણે જેની વાત કરતા હતા એની વાત કરો ને. આપણે છે ને આપણે શેની વાત કરતા હતા? રહેવા દે સુનિલ, મગજને ખોટું કષ્ટ ના આપીશ. હું જ તને યાદ કરાવી દઉં.
હા તો મિત્રો આવો આવો હું તમને બધાને યાદ કરાવું કે આપણે શેની ચર્ચા કરતા હતા. અરે સુનિલ, મેડમે મને શેની સૂચના આપી છે એની ઉપર આપણે વાત કરતા હતા. બરાબર યાદ આવી ગયું. મેડમે શેની સૂચના આપી હતી? ભુવનેશ્વર, કુંજબાળા મેડમે મને નવા સ્ટાફને ટ્રેનિંગ આપવાનું કહ્યું છે. આપણે એની ચર્ચા કરતા હતા. હા, આપણે બધા એની જ ચર્ચા કરી રહ્યા હતા. પણ મારો પ્રશ્ન એ છે કે મેડમે નવા સ્ટાફને ટ્રેનિંગ આપવાનું કામ આ જતીનભાઈને શા માટે સોંપ્યું? મને કેમ ના સોંપ્યું? એ અમથાલાલ, હા? મોચી પાસે જોડા જ સીવડાવાય, કપડા ના સીવડાવાય. એટલે ગણપત તું કહેવા શું માંગે છે? હું મોચી છું? હું તો એવું કહેવા માંગુ છું કે આ જતીનભાઈ દરજી છે. ઓહો, તમે બધા મૂચિયા દરજીની વાત છોડો અને મેડમની મરજીની વાત કરો. બરાબર છે, હું એ જ કહેવા માંગુ છું. એ અમથાલાલ, તમે આમ અમથા માથાકૂટ ના કરો. એ ગણપત શાંતિ રાખ. આવું બધું થાય છે એટલે હું ભૂલી જાઉં છું. હા, શાંતિ રાખું છું. બસ તમારે બોલો, તમારે શું કહેવું છે? મારું એવું કહેવું છે કે શું કહેવું છે? મેડમે જતીનભાઈને નવા સ્ટાફનું ટ્રેનિંગ આપવાનું કામ કેમ સોંપ્યું? એમ જ ને? બરાબર છે પણ મને છે ને એમાં પેલાની ગંધ આવે છે. ગંધ આવે છે? શેની ગંધ આવે છે? આ અમથાલાલની. અમથાલાલ રોજ નાયા વગર ઓફિસે આવે છે. તમને કેટલી વાર કીધું કે નહીં ઓફિસ આવો? શું કરું? મારો ભાઈ ભણવાન છે ને, મારા બાથરૂમને તાળું મારીને રાખે છે, એટલે હું કેવી રીતે નહીં ને આવું? તો કાંકરિયામાં ભૂસકો મારીને નહીં આવો. પણ આ સુનિલભાઈને તકલીફ પડે છે. હા, એવું નહીં, અમથાલાલની ગંધ નહીં, એ તો બરાબર, પણ હું તો છે ને મને તો પેલાની ગંધ આવે છે. હા, સમજી ગયો. સુનિલ એમ કહેવા માંગે છે કે આખી ઘટનામાં એને કાવતરાની ગંધ આવે છે. બરાબર જતીનભાઈ, બરાબર. હું એ જ કહેવા માંગુ છું. મેડમ છે ને કંઈક કાવતરું કરી રહ્યા હોય ને એવું મને લાગે છે. હા, આ મેડમ છે ને જતીનભાઈ દ્વારા નવા સ્ટાફને ટ્રેનિંગ આપીને આપણને બધાને અહીંયાથી કાઢી મૂકવા માંગે છે. શું વાત કરો છો? હા. ના ચાલે બોસ, ના ચાલે. આની સામે તો વિરોધ કરવો જોઈએ. આપણે આંદોલન કરીશું, ધરણા કરીશું. બરાબર છે. આપણે આપણા આંદોલનની શરૂઆત આજથી જ કરીશું. બપોરની રિસેસ પછી વાસુદેવ સાહેબ જમીન અંદર આવે ને કે તરત જ આપણે દેખાવો શરૂ કરી દઈશું. હા. બરાબર ને? હા. આવો. કોર્પોરેશન. એક મિનિટ પહેલા તમે બધા મને એ યાદ કરાવો કે આપણે બધા અહીંયા ઊભા શેના માટે છીએ? અરે યાર, કુંજબાળા મેડમે મને નવા સ્ટાફને ટ્રેનિંગ આપવાનું કહ્યું છે. આપણે એનો વિરોધ કરવાનો છે. એના માટે આપણે બધા ઊભા છીએ. યાદ આવ્યું? હા, એ યાદ આવી ગયું. એક મિનિટ એ ધારા, પ્લીઝ મને કહીશ કે આપણે વિરોધમાં કરવાનું શું? મને કઈ રીતે ખબર હોય? હું કઈ રોજ વિરોધ પ્રદર્શન કરવા જાઉં છું? અરે વિરોધ પ્રદર્શનમાં કશું જ કરવાનું નથી. બધાએ ટોળામાં ભેગા થવાનું, હાથ ઊંચા કરવાના અને બૂમાબૂમ કરવાની. બસ, પતી ગયું. એમ? હા. પણ પેલી બૂમાબૂમ શું કરવાની એ તો કહો. એ તો હું તો કહીશ, એ શાકભાજી, પેપર, પસ્તી, પાલા બેણી વાળભાઈ. એ ગણપત, આવી રીતે બૂમો ના પડાય. આપણે કઈ ફેરિયાઓ છીએ કે આવી રીતે બૂમો પાડવાની હોય? હા, આપણે બૂમો શું પાડવાની એ તો કહો. તમે ચિંતા ના કરો. આ મેં છે ને કેટલાક સૂત્રો ગોખીને રાખેલા છે. હું બોલું ને પછી એને તમારે અનુસરવાનું, રિપીટ કરવાનું. ઓકે? હા, બરાબર છે. હવે બધા રેડી રહેજો. હા. વાસુદેવ સાહેબ હમણાં આવતા જ હશે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? શું ચાલી રહ્યું છે? અમે અહીંયા ગુડ કે નૂન બોલવા ઊભા નથી રહ્યા. અમે તો સૂત્રોચ્ચાર કરવા ઊભા છીએ. અમથાલાલ, ચાલુ પડી જાઓ. હા, ચાલો. નહીં ચલેગી. કુંજબાળા કી તાનાશાહી નહીં ચલેગી.
गुरुद्वारा की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, तब तक सूरज चांद रहेगा, तब तक सूरज चांद रहेगा। अंग्रेजों मुर्दाबाद, अंग्रेजों मुर्दाबाद, अंग्रेजों मुर्दाबाद, अंग्रेजों मुर्दाबाद। અંગ્રેજો 1947 માં પાછા જતા રહ્યા છે, એટલે તમે બધાએ આ ખોટો ઘોંઘાટ કર્યા વગર પાછા જતા રહો. અમે પાછા જવા માટે અહીંયા નથી ઉભા રહ્યા, અમે પેલું કરવા માટે ઉભા છીએ. પેલું એટલે વિરોધ કરવા માટે ઉભા છીએ. અરે વાહ વાહ સુનિલ વાહ, તું જિંદગીમાં પહેલી વાર આખું વાક્ય બોલ્યો. વાહ, ક્યાં વાત છે. હા ભાઈ, હા પણ તમે બધા શેનો વિરોધ કરી રહ્યા છો એ તો કહો. સાહેબ, મેડમે મને નવા સ્ટાફને ટ્રેનિંગ આપવાનું કહ્યું છે. અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. અરે જતીનભાઈ, પણ ટ્રેનિંગ તમને આપવાનું કહ્યું છે, એમાં આ બધા શું કામ બૂમાબૂમ કરે છે? કારણ કે અમારું બધાનું એવું માનવું છે કે નવા સ્ટાફને ટ્રેનિંગ આપીને અમને કાઢી મૂકશો. જતીનભાઈ, તમને કોઈ નહીં કાઢી મૂકે. અરે મેડમે પોતે જ કહ્યું છે કે તમે બધા પાયાના પથ્થર છો. પાયાના પથ્થરને ક્યારે કોઈ કાઢે નહીં. એટલે તમે લોકો ખોટું આ ટેન્શન કર્યા વગર પોતપોતાની જગ્યાએ જાઓ અને પોતપોતાની જગ્યાએ જઈને કામ કરો. રમેશ, તું અત્યારે અહીંયા શું વાત છે? કુંજબાળા મેડમ આવ્યા છે? કેશું આવ્યો છે? કેશું 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 હા, મારું નામ કેશુ છે. કેશુ. આ તમારામાંથી ગણપતભાઈ કોણ છે? એ ગણપતભાઈ હું છું. હા, તો ગણપતભાઈ, મને મેડમે મોકલ્યો છે તમારી પાસે પટ્ટાવાળાની ટ્રેનિંગ લેવા માટે. ગણપત કેશું ને ટ્રેનિંગ આપો ભાઈ, ટ્રેનિંગ આપો. આપો. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. फुवारा कॉर्पोरेशन, फुवारा कॉर्पोरेशन, फुवारा कॉर्पोरेशन, फुवारा कोर्पोरेशन. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.